આજે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ પર મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પોલીસ પરેડ નિહાળી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રીએ ટ્રાફિક એક્શન પ્લાન બુકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન કરી શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું બહુમાન કર્યું હતું। જ્યારે શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા ધ્વજવંદન કરી ફરજ પ્રત્યે ઉત્તમ કામગીરી કરનાર અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ મામલે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે આકરો રોષ ઠાલવીને ખેડૂતોની વ્યથા રજૂ કરી છે। ધારાસભ્ય બાબુ પટેલે જણાવ્યું હતું કે ખારીકટ કેનાલની કામગીરી છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઈ ન હોવાથી બાબુ પટેલે સીધો આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જાણી જોઈને ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેમજ કામમાં વિલંબ અને પાણી ન છોડવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જગદીશ પંચાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિના નારા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। પોતાના સંબોધનમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે ભારત આજે વિકાસના નવા શિખરો સ્પર્શી રહ્યું છે અને વિશ્વ આજે ભારતને સન્માનની નજરે જોઈ રહ્યું છે।